અંકલેશ્વરના ભટકોદરા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભટકોદરા ગામમાં તાલુકા પંચાયત 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ગુજરાતમાં એના પડઘમ પડી રહ્યા છે અને ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, આજે સમગ્ર ગુજરાતમાં એક ભગવામહી લહેર છે અને અનેક સીટો બિનહરીફ ઘોષિત થયેલી છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં. અને આવતીકાલે 15મી તારીખે ફાઇનલ કેટલી સીટો છે એ પણ નક્કી થઈ જશે. આ તરફ ભટકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડોક્ટર ભાવિન શિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી તરીકે નવનિયુક્તિ બાદ સૌ પ્રથમ ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે અંકલેશ્વર ખાતે આ ટિફિન બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો ભરૂચ જિલ્લામાં મને સૌભાગ્ય મળ્યું અને લોકોના પ્રશ્નો હોય તો એમને સોલ્યુશન કઈ રીતે કરવા એ સાથે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બૃહદ કારોબારી બેઠક અને પરિચય બેઠકનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.